હાલો ગોકુળ મથુરા વૃંદાવન હાલો હાલો એ હાલો કેનેડા હાલો નોકરી કરવા હાલો હાલો એક બાજુ સાસુ છોકરી So I'm working as a full stack developer for last 6 years in Canada. It's only 5 o'clock અને આટલું બધું અંધારું થઈ ગયું હોય જેને રાતના 8-9 વાગી ગયા હોય. હેલો, હું પ્રિયંક પાટડિયા ફ્રોમ ગુજરાત. હાલ કેનેડા નહીં બટ અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનની. હેલો, હું પ્રિયંક પાટડિયા ફ્રોમ ગુજરાત. હાલ કેનેડા. વોટ? કેનેડા કે ઇન્ડિયા? વેઇટ, કહું છું હમણાં. તો આજની સ્ટોરી કંઈક અનોખી છે. આજના વ્લોગની અંદર હું તમને મારી ઇન્ડિયાની ટ્રીપ તો બતાવીશ જ, પણ એની સાથે સાથે મારે કેનેડાનો રૂટીન દિવસ. એવું નહીં કે ક્યાંક ફરવા ગયા અને બધી સારી સારી વસ્તુ બતાવી, બટ એક એકદમ રૂટીન બેઝિક લેવલનું કે ફોર એક્ઝામ્પલ હું છું 6 વર્ષથી કેનેડામાં છું, તો મારે અત્યારે મારા જોબની અંદર કેવા દિવસો હોય છે, જમવાની વ્યવસ્થા શું હોય છે, ફોર એક્ઝામ્પલ કેનેડાનું કન્સ્ટ્રક્શન અત્યારે કેવું ચાલે છે અમારી સ્ટ્રીટમાં, અને અંધારું કેટલા વાગે થાય તો એ બધી નાની નાની લેવલની વસ્તુ બધી તમને બતાવીશ. આપણે વિડીયોમાં આગળ વધી એ પહેલાં એક નાની એવી રિક્વેસ્ટ છે કે તમે આ વિડીયો ક્યાંથી જોવો છો એ મને ખાસ કોમેન્ટ કરજો, તો મને આગળનો વિડીયો બનાવવા માટે મોટિવેશન અને પૈસા મળતા રહે. આજથી લગભગ 10-15 વર્ષ પહેલાં મેં ટ્રાવેલ કરેલું હતું ટ્રેનની અંદર, અને આજે 10-15 વર્ષો પછી અગેન ટ્રેનની અંદર ટ્રાવેલ કરી રહ્યો છું. ત્યારે અને અત્યારમાં ઘણો બધો ફરક દેખાય છે, બટ લેટ્સ સી આપણી જર્ની કેવી રહે છે. અત્યારે અમે અમદાવાદ એરપોર્ટ નહીં, અમદાવાદ રેલવે સ્ટેશનની અંદરથી સાબરમતીની અંદર, અને સાબરમતીથી અમારે જવાનું છે આગ્રા, અને આગ્રાથી પછી ગોકુળ મથુરા અને વૃંદાવન. So it is Monday morning around 8 o'clock and I'm ready for my job and I'm on the way. So it is Monday to Friday, 8 hours a day. It means 40 hours per week. અને ટેમ્પરેચર છે 0 ડિગ્રી, એટલે ઓલમોસ્ટ ઠંડી લાગે છે અને બરફ પણ ગમે ત્યારે પડી શકે છે. તો મારી પાસે તો ચોઈસ નથી, મારે તો જોબમાં જવું જ પડશે. બટ તમે જલસા કરો, મારી ઇન્ડિયાની ટ્રીપ જોવો, ગોકુળ મથુરા વૃંદાવન વાળી ટ્રેનમાં જલસા કરો. એન્ડ આઈ વિલ સી યુ વેરી સૂન ડ્યુરિંગ માય લંચ બ્રેક. સો ડોન્ટ ગો અવે, ઓકે? વી વિલ મીટ અગેન વેરી સૂન. મથુરા વૃંદાવન ગોકુળ, હાલો હાલો, આવી જાવ. તમારે આવું હોય તો હાલો, અને નો આવું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ચલો, મારે બી આવું છે. પરિક્રમા કરજો, આની મારી તમારી 100% તમારે દોડવાની તૈયારી લાગે છે ને? દોડવાના છો? સુપર ફાસ્ટ હાલે ઊભી નો રહી ખબર અહીંયા 120 130 કેવું લાગે છે? બસ જો ટ્રેનની અંદર તો હજી ખબર નથી કેવું લાગશે, થોડીક પછી ખબર પડશે. આવું બધું દેખાય. કેનેડાની અંદર અમે ટ્રેનમાં કોઈ બેઠા જ નથી. જો આગળ આવતું હોય તો કાંઈ એવું દેખાશે. મને તો બીક લાગતી હતી કે હમણાં ટ્રેન ઉપડી જાય ને હું બહાર રહી જઈશ તો. ઝટકો માર્યો તો? હા, જોરદારનો ઝટકો માર્યો. ઓલું પ્લેનમાં હાર્ડ લેન્ડિંગ કર્યું હતું અને આમાં હાર્ડ પિકઅપ. લ્યો અમે જતીપુરા ક્યાં ઉતરવાનું નક્કી કર્યું? અમે તો કેવું લાગે છે બે ની વચ્ચે બેસીને, એક બાજુ વાઈફ ને એક બાજુ સાસુ? છોકરી મારો તમે બે એટલે મારો સ્ટેબિલિટી લાવવાની છે.
ઓહો લાડુડી યાદ આવી ગઈ છે. ફાઇનલી એ લાડુડી યાદ આવે છે. અત્યારે તો આપણે ઓફિસમાંથી લંચ બ્રેકનો ટાઈમ થયો છે. લાડુડી તો અહીંયા પોસિબલ નથી, એના માટે તો ઇન્ડિયા આવવું પડશે. બટ જોઈએ કે અત્યારે આપણે સીમાએ લંચ માટે શું બનાવેલું છે. કેનેડાની અંદર મોસ્ટલી જોબ તો છે બહુ દૂર હોય, બટ લકીલી મારી જોબ છે એ ઘરથી નજીક છે. તો બપોરે હું ગરમા ગરમ જમવા માટે ઘરે જઈ શકું છું. તો લંચ બ્રેક માટે તો હું ઘરે પહોંચી ગયો છું, પણ મારે ઘરે ચાલીને જવું પડશે. મેં પાછળ મારી કાર પાર્ક કરેલી છે. ચાલીને જવાનું રીઝન એ છે કે આ રોડ ઉપર કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે. આ રોડ છે એ નવો બને છે. હમણાં થોડા ટાઈમ પહેલાં આ ફૂટપાથ છે એ નવો બનેલો હતો, અને હવે અત્યારે આ રોડનું કામકાજ ચાલુ છે. તો આવી રીતના કામ થતા હોય છે કેનેડાની અંદર. 1 મહિનો થઈ ગયો, મહિનાથી બધું કામ ચાલે છે, હજી પતાવ્યું નથી. અહીંયા જે લોકો કામ કરતા હોય છે, હા, ખાસ કરીને જે કન્સ્ટ્રક્શન વર્કર, એ બધા લોકો તો વીકેન્ડની અંદર બધું કામ છે એ બસ આવી રીતે જ ઓપન હોય છે, અને એ લોકો ઘરે જતા રહે છે. ઓનલી મંડે ટુ ફ્રાઈડે, શનિ રવિ મજા. તો સીમા અત્યારે જોબમાં ગઈ છે, અને આજે બનાવીને ગઈ છે દાલ બાટી. જમો થાળ જીવન જવારી, દુઓ કર ચરણ કરો ત્યારી, બેસો મેલ્યા બાજો જીયા ડાળી, કટોરા કંચનની થાળી. હું જમવાનું ચાલુ કરું એ પહેલા એક વસ્તુ તમને કહી દઉં કે જો તમને બપોરે ગરમા ગરમ જમવાનું મળતું હોય તો યુ આર ધ મોસ્ટ લકીએસ્ટ પર્સન. બિકોઝ ઘણા બધા લોકો એવા છે કે એ લોકો બપોરે ગરમ નથી જમી શકતા, બીજા દિવસનું ઠંડુ જમવું પડે છે. So if you are eating garam food, then you are the most luckiest person. મારો લંચ બ્રેક પૂરો થઈ ગયો છે. મસ્ત મજાની દાલ બાટી જમી લીધી છે, અને હવે અત્યારે અગેન હું ઓફિસ પાછો જાઉં છું. અને હવે હું તમને બતાવીશ કે ઇન્ડિયાની અંદર ટ્રેનની અંદર મેં કેવી રીતે મારું આ ઓફિસનું અને બીજા બધા જે પર્સનલ કામ છે એ કેવી રીતે મેનેજ કર્યા. તો ચાલો તમે કરો ટ્રેનમાં મજા, અને હું મારું કામ પતાવું, અને પછી કરીએ આપણે અગેન વાત. હજી સારું છે કે ભાઈ અમદાવાદની ટ્રેનની અંદર પણ ઇન્ટરનેટ આવે છે, તો હું થોડુંક મારું કામ કરીશ કેનેડાનું અત્યારે ટ્રેનની અંદર બેઠા બેઠા. તો હવે ટ્રેનની અંદર ઇન્ટરનેટ ફૂલ પકડાય છે, પ્લસ ઇલેક્ટ્રિસિટી પણ છે, ઘણા બધા પોર્ટ્સ છે, અને અત્યારે મારું કામ પતી ગયું છે. તો ચાલો હવે થોડીક મજા કરીએ ટ્રેનની. એરપોર્ટમાં 180 નો એક આપતો. હા, એરપોર્ટમાં 180 ની સામે 30 ના 4 બહુ સારા. ઇન્ડિયા છે. હા, પેલું ઇન્ડિયા હતું પણ એરપોર્ટ હતું. તો અત્યારે અમે પહોંચી ગયા છીએ મહેસાણાની અંદર. જો કે મહેસાણા છે બધા અહીંયાના લોકો મેહોણા કહે છે. તો આ છે મહેસાણા એરપોર્ટ, એરપોર્ટની રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશનની અંદર મેં આજથી 10-15 વર્ષ પહેલા ટ્રાવેલ કરેલું હતું, તો મને અમુક વસ્તુની બીક લાગતી હતી. ખાસ કરીને એક વસ્તુની એવી બીક હતી કે વોશરૂમ છે એ કેવા હોય, એકદમ ગંદા આવી ગયા તો એ સહન નહીં થાય. અને સો ફાર હજી તો આ ટ્રેન છે
અમદાવાદથી વીપી છે અને અમે મહેસાણા પહોંચ્યા હતી. સો ફાર વોશરૂમ ને બધું ચોખ્ખું છે, આગળ જઈને ખબર નહીં કેવું છે. પ્લસ એના સિવાય હવેના વોશરૂમ તો લાઈક સારા છે, ઇવન ફ્લશ, વોટર અને હેન્ડ વોશ માટે લિક્વિડ પણ છે. અને જ્યારે 10 થી 15 વર્ષ પહેલા અમે ટ્રાવેલ કરેલું હતું ટ્રેનની અંદર, ત્યારે તો એ બધું જે પટરી ઉપર જ બધું દેખાય ને બધું હતું. ત્યારનો એક્સપિરિયન્સ અને અત્યારના એક્સપિરિયન્સમાં ઘણા બધો ફેર છે. સો ફાર એવરીથિંગ ઇઝ ગુડ. લેટ્સ સી હાઉ ઇટ ગોઝ ફર્ધર. મેં તમને આની પહેલા પણ કીધું હતું કે ટ્રેન હોય, પ્લેન હોય, બસ હોય, હસબન્ડનો વિન્ડો સીટ ઉપર કોઈ જ અધિકાર નથી. અને આ જોઈ લો બીજું પ્રૂફ. ये दिवाली है, चाय नाश्ता दिवाली। અત્યારે અમે પહોંચી ગયા છીએ પાલનપુર, અને પાલનપુરની અંદર પાછળ ઘણી બધી નાસ્તા ને બધું મળે છે. આપણે કંઈ કરવાનું છે નહીં, આપણે તો ફટાફટ ટ્રેનની અંદર ચડી જાય, ટ્રેન મિસ ન થઈ જવી જોઈએ. रबड़ी है, रबड़ी है, रबड़ी है, आबू रबड़ी है। અમે જ્યારે લાસ્ટ ટાઈમ આવ્યા હતા ત્યારે રબડી અને કચોરી એ વસ્તુ ઘણી બધી ખાધી હતી. અને અત્યારની જર્નીની અંદર પણ રબડીથી સ્ટાર્ટ થઈ ગયો છે. આગળ આપણે કચોરી અને રબડી ને બધું ઘણું બધું ખાશું. એ તમે બે ઉપર શું કરો છો? અત્યારે બુક વાંચાય? શું વાંચે બુકમાં? શુદ્ધ મૂર્તિ. વાહ. તો અત્યારે ટ્રેન ની અંદર 2 કલાક જેવું થઈ ગયું છે, અને 2 કલાકની અંદર બસ અત્યારે હું ટ્રેન ની અંદર આટા મારવા નીકળતો. જેવી રીતે તમને બધાને ખબર છે, બધા ડબ્બા છે ઇન્ટર કનેક્ટેડ છે. અને હું ટ્રેનમાં આટો મારતો હતો ત્યારે આપણે ગુજરાતી લોકો, અમુક લોકો થેપલા અને ઠુંગો અને ભીંડાનું શાક ને બધું ખાતા હતા. એના સિવાય અમુક લોકો જે ગોકુળ મથુરા સેમ ટ્રેન ની અંદર જાય છે, તો એ લોકો લાઈક અમુક ભજન કીર્તન ને બધું ગાતા હતા. અરવિંદ નીરજ થકી શોભી રહે, સિદ્ધિ અલૌકિક આપનારા વંદુ શ્રી યમુનાજી. સુપુષ્પની સુવાસથી જંગલ બધું મહેકી રહે, ને મંદ શીતલ પવનથી જલ પણ સુગંધિત થઈ. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એક દી વિસરશો નહીં. તો અત્યારે 4:30 વાગી ગયા છે અને જોબનો ટાઈમ પૂરો થઈ ગયો છે. આવી રીતે મંડે ટુ ફ્રાઈડે હોય ત્યારે બસ 4:30 જોબનો ટાઈમ પતી જાય છે અને પછી ઘરે જતા હોય છે. અને અત્યારે આ શિયાળો ચાલુ થવા ઉપર છે, એટલે આટલું વહેલું અંધારું થઈ ગયું છે. એટલે શિયાળાની અંદર તો 4:30 વાગે 4 વાગે અંધારું થઈ જાય ફૂલ, અને ઉનાળાની અંદર રાતે 10 વાગ્યા સુધી અજવાળું હોય, તડકો પણ જોવા મળે છે. તો ચલો હું પહોંચી જાઉં ઘરે, અને તમે કરો ટ્રેનમાં મજા, અને મળીએ આપણે ટૂંક સમયમાં. તો અત્યારે અમે રાજસ્થાનની અંદર એન્ટર થઈ ગયા છીએ, અને કચોરી તો કેમ ભૂલાય, તો કચોરીની પણ શરૂઆત થઈ ગઈ છે. અને આ અમારી સામે ટ્રેન ઊભી છે. બીક લાગે છે, પણ જેવી ટ્રેન ચાલુ થશે અમે અંદર ભાગી જશું. તો સોદા જો આમ મેં દેખાય છે.
થોડુંક દૂર છે, 10-15 મિનિટ ઊભી રહેવાની છે. પાછું જોઈએ ખબર નહીં. તો અત્યારે અમે પહોંચી ગયા છીએ અજમેર. રાતના વાગ્યા છે 12:30 અને મસ્ત મજાની ઊંઘ પણ થઈ ગઈ છે. અને અજમેર કદાચ 15 મિનિટ સુધી ટ્રેન ઊભી રહેવાની છે. હમણાં સાંજે તો બીક લાગતી હતી કે ટ્રેન છૂટી જશે અને હવે તો બીક ઉડી ગઈ છે. બાજુમાં ટ્રેન ઊભી છે અને શાંતિથી બેઠા છીએ અમે. ટ્રેન ભાઈ ગઈ. તો હવે હું અત્યારે ઓફિસની અંદર આવી ગયો છું. ઘરની ઓફિસ એટલે કે હવે પોતાનું પર્સનલ કામ કરીશ, પોતાના બિઝનેસ માટેનું કામ કરીશ. જો તમારા બિઝનેસ વિશે થોડીક માહિતી જોતી હોય તો તમે મને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો કરી શકો છો. ત્યાં હું અમારા બિઝનેસ વિશે અને બીજી ઘણી બધી પોસ્ટ રીલ મૂકતો હોઉં છું. તો ચાલો હવે કરીએ આપણે પોતાનું પર્સનલ કામ. તમને ટૂંકમાં વાત કરું આ બિઝનેસ વિશે તો આ બિઝનેસ બેઝિકલી એવો છે કે આપણે જે કેનેડાની અંદર, અમેરિકાની અંદર રેસ્ટોરન્ટ હોય એ બધા રેસ્ટોરન્ટને આપણે સોફ્ટવેર પ્રોવાઈડ કરીએ છીએ. એમને ખાસ કરીને ટિફિન સર્વિસ મેનેજમેન્ટ કે એ સોફ્ટવેરની મદદથી એમનું કામ ઇઝી થાય, એમને લેબલ ને બધું પ્રિન્ટ થાય, એમના ટિફિન્સ છે રીસ્કેડ્યુલ કરવામાં ઇઝી થાય, પછી એ લોકોનું વીકલી મેનુ પોસ્ટ કરવામાં ઇઝી થાય. એવા બધા સોફ્ટવેર છે એ આપણે આ પોતાના ઘરનું સોફ્ટવેર છે એ આપણે બીજી બધી રેસ્ટોરન્ટને પ્રોવાઈડ કરીએ છીએ. તમારા ધ્યાનમાં અહીંયા કેનેડા, અમેરિકાની અંદર કોઈ હોય રેસ્ટોરન્ટ અને એમને આ ટિફિન સર્વિસ કરવાની હોય ચાલુ તો એ મારો કોન્ટેક્ટ કરી શકે છે. ચાલો તો કરીએ આપણે પોતાનું કામ. દરેક ડબ્બાની અંદર આવી વસ્તુ લખેલી હોય છે. સફાઈ રિલેટેડ કાંઈ પણ ક્વેશ્ચન હોય કે સૂચવવું હોય તો આપણે આ નંબર ઉપર ફોન કરી શકીએ છીએ અને તાત્કાલિક ધોરણે એના ઉપર કામ કરવામાં આવે છે એવું મને લાગે છે. બટ આઈ ડોન્ટ નો, તમે કોઈ આ નંબર ઉપર ફોન કરીને ટ્રાય કરી હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવજો. એના સિવાય પેસ્ટ કંટ્રોલ ને રોડેન્ટ કંટ્રોલ પણ થાય છે ટ્રેનની અંદર. આઈ ડોન્ટ નો પહેલાં થતું હતું કે નહીં, બટ અત્યારે આવું બધું થતું હોય એવું લાગે છે. તો અત્યારે જે મારી પાછળ ટ્રેન જાય છે એ ટ્રેનની અંદર અમે પહોંચી ગયા છીએ અમદાવાદથી ભરતપુર. અને ભરતપુર છે એ આગ્રાથી એક સ્ટોપ પહેલાંનો સ્ટોપ છે. તો અમારે ભરતપુરથી પછી કયું સિટી હતું? જતીપુરાની અંદર અમારે બાલકૃષ્ણ ભવન નામનું કંઈક રહેવાની હોટલની કંઈક વ્યવસ્થા છે. ત્યાં અમે ફ્રેશ થશું અને પછી આજે અમે જઈશું પરિક્રમા કરવા માટે. તો પરિક્રમાની શરૂઆત કરવાની છે અમારે જતીપુરા ગામની નજીકથી ક્યાંકથી. સો જસ્ટ સ્ટે કનેક્ટેડ. અત્યારે 10:30 વાગી ગયા છે અને સીમા એની જોબ પૂરી કરીને ઘરે આવી ગઈ છે અને હવે જમવાનું અને એવું બધું પતાવશું. અને બીજી બાજુ અમે ભરતપુર પહોંચી ગયા છીએ. તો ચલો હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વધારે વાત કરીશું. ત્યાં સુધી આવજો. બસ, તો આ વિડીયો ઓલરેડી લાંબો થઈ ગયો છે અને આ વિડીયો અત્યારે હું અહીંયા પૂરો કરું છું. અને નેક્સ્ટ વિડીયોની અંદર પરિક્રમાની શરૂઆત, હોટલમાં કેવી રીતે રહેવાનું, કેટલામાં રહેવાનું અને એના પછી ગોકુળ, મથુરા, વૃંદાવન એ આખું જે છે એ નેક્સ્ટ વિડીયોની અંદર આવશે. તો જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અધરવાઇઝ પાપ લાગશે.